મર્મકથાના વક્તા શ્રી સાગરભાઈ દવે અત્રે ભાગવત કથામાં જ્યારે ઉપસ્થિત છે ત્યારે શ્રીનાથજીનગરના સૌ રહેવાસીઓ સાગરભાઈ દવેથી આમ તો ખાસ પરિચિત છે, છતાં પણ આગળ કહું તો સાંદીપની વિદ્યાલય પોરબંદર એટલે કે શ્રી રમેશભાઈ ઓઝાના એ શિષ્ય છે અને ભાવનગર કોર્પોરેશનની અંદર એક શિક્ષક તરીકેની સેવા બજાવે છે. વિશેષ કંઈ ન કહેતા આપણે સાગરભાઈ દવેની વાણીનો લાભ લઈએ. શ્રી સાગરભાઈ દવે. હરિઓમ હરિઓમ. આવો 2 મિનિટ હરિનામ સંકીર્તન અને ત્યારબાદ આગળ વક્તવ્ય શરૂ કરીએ. હરિસુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિઓ. 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 હરિ કેશવ હરિ ગોવિંદા હરિનારાયણ હરિઓ. હરિ કેશવ હરિ ગોવિંદા હરિનારાયણ હરિઓ. હરિસુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિઓ. હરિસુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિઓ. વનમાલી મુરલીધારી ગોવર્ધન ગિરિવરધારી. વનમાલી મુરલીધારી ગોવર્ધન ગિરિવરધારી. નિત નિત કર માખન ચોરી ગોપી મનહારી. નિત નિત કર માખન ચોરી ગોપી મનહારી. હરિસુંદર હરિસુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિઓ. હરિસુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિઓ. आवो रे काना रे गोपी जन प्यारे. आवो रे काना रे गोकुल के प्यारे. आवो रे नाचो रे रास रचावो रे. आवो रे नाचो रे रास रचावो रे. हरिसुंदर नंद मुकुंदा हरिसुंदर नंद मुकुंदा हरिनारायण हरिओ. हरिनारायण हरिओ. हरिनारायण हरिओ. લાગણીના જળ વડે મર્દન કરું છું ને શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. હૃદયના ચમનનું સુમન ચડાવી હૃદયના ચમનનું સુમન ચડાવી પરમ પૂજ્ય ઠાકરજી મહારાજને વંદન કરું છું. આપ સૌ શ્રોતાઓને પ્રણામ કરું છું. ભાગ્યશાળી શ્રીનાથજીનગર 2 વાળા તમારી તો જય હો. ખરા અર્થમાં છે ને રજવાડામાં અજવાળું ક્યારે થાય? જ્યારે ભગવત કથા ભાગવતની કથા આપણા જીવનમાં પ્રવેશે. કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં આવો અવારનવાર લાભ છે ને તમને મળતો હોય. અને આમ પણ શાસ્ત્રીજી શ્રોતાની પરીક્ષા થાય. આ બધા શ્રોતાઓ છે ને ટકોરા બંધ છે. જે આમ વિવેક, જે વિનમ્રતા, જે શ્રોતાઓના લક્ષણો છે અને તમારો જે ભાવ, તમારી શ્રદ્ધા સહજ રીતે શ્રીનાથજીનગર 2 આખું આમ એવા ઘડાયેલા છે. એટલે એકવાર જોરદાર થાળી તમારા માટે થવી જોઈએ. આપણા શાસ્ત્રો તો એમ કહે છે
કે જ્યારે ખરા અર્થમાં ઈશ્વરની કૃપા થાય. જો આ કૃપા શબ્દ બહુ મહત્વનો છે. કૃપા શબ્દમાં છે ને વ્યક્તિનો આ પ્રયાસ કરતા ઠાકુરજીની કૃપા વધારે હોય. આપણો પ્રયાસ હોય ને જીવનમાં જોઈએ છે કે પ્રયાસ, એફોર્ટ, પ્રયત્ન થાય છતાં પણ સફળતા મળતી નથી. એટલે જીવનો 1% પ્રયાસ હોય અને ઠાકુરજીની 99% કૃપા હોય ને ત્યારે સફળતા અને સુફળતા છે એ મળતી હોય છે. એટલે રજવાડામાં અજવાળું, સત્સંગતિ ક્યારે થાય? જ્યારે કૃપા હોય ત્યારે. સત્સંગનો આટલો બધો મહિમા છે કે કદાચ બોલવા બેસીએ ને તો વરસના વરસ લાગે. પણ આપણા પુરાણોમાં એક સરસ મજાનો પ્રસંગ મળે છે. તો આઈ વોન્ટ ટુ શેર વિથ યુ કે એકવાર નારદજી છે, નારદજી બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજીને પૂછે છે કે વોટ ઇઝ ધ એસેન્સ ઓફ ધી સત્સંગ? સત્સંગનો સાર શું? સત્સંગનું મહત્વ શું? એટલે બ્રહ્માજી, જો આપણા શાસ્ત્રોમાં પણ બધું ડાયરેક્ટ મળતું નથી. આ કથા ગંગા, આ કથા ભાગીરથી અહીંયા મળી છે ને તો નક્કી માનજો કે આ વાઘાણી પરિવારના પૂર્વજોની, પિતૃઓની કૃપા છે. ત્યારે જેના પિતૃઓ મોક્ષે ગયા હોય ને એના જ સંતાનોને છે ને કથાના વિચાર આવે, બાકી સહજ કથાના વિચાર આવે પણ નહીં. એટલે કથા મોક્ષ માટે થતી હોય પણ જેના પિતૃઓ છે મોક્ષે વયા ગયા હોય ત્યારે એના સંતાનોને આ કથાનો વિચાર આવતો હોય. અને આપણા શાસ્ત્રોમાં બધું ડાયરેક્ટ પણ કીધું નથી. થોડુંક તપ પણ કરવાનું કે થોડાક તપ કરીએ, થોડાક કસીએ. એટલે બ્રહ્માજી નારદજીને ડાયરેક્ટ કહી શક્યા હોત, પણ બ્રહ્માજી નારદજીને ડાયરેક્ટ સત્સંગનો મહિમા કહેતા નથી. તે કહે છે કે પહેલા તું જંગલમાં એક કાચિંડો છે, આ કાચિંડા પાસે જા અને એને પૂછ. નારદજી જાય છે કાચિંડા પાસે, પૂછે છે કે સત્સંગનો મહિમા શું? કાચિંડો સાંભળીને ત્યાં ને ત્યાં એનું શરીર છે ને શાંત થઈ જાય છે. નારદજીને આશ્ચર્ય થાય, ફરીવાર જાય છે બ્રહ્માજી પાસે કે આ ખબર ન પડી શું થયું, મને સત્સંગનો મહિમા કહો. એટલે બ્રહ્માજી હસીને કહે છે એ જંગલમાં એક પોપટ, સંસ્કૃતમાં પણ ભાગવતજીમાં પણ તમે સુખદેવજી મહારાજ, જો આ સંસ્કૃતમાં સરસ મજાની વ્યુત્પત્તિ છે. શુક એટલે થાય પોપટ. શુદ્ધમ ગાયતી ઇતિ શુક, જેવું સાંભળે તેવું બોલે એટલે નામ પડ્યું સંસ્કૃતમાં શુક. પોપટ પાસે જાય છે. સત્સંગનો મહિમા શું? આવો પ્રશ્ન કરે. પોપટ પણ સાંભળી શરીર એનું શાંત થઈ જાય. નારદજી થોડાક બગડ્યા, બ્રહ્માજી પાસે જાય છે કે આમ ફેર ફૂદરડી કા ફરવો, ડાયરેક્ટ જવાબ દ્યો ને. એટલે બ્રહ્માજી હસીને કહે છે કે એ જ જંગલમાં એક ગાયે વાછરડાને જન્મ આપ્યો છે, તું વાછરડા પાસે જા. નારદજીને જાણવાની જો આમ જિજ્ઞાસા હોય, જ્યાં સુધી શ્રોતાઓમાં જે જિજ્ઞાસા, જેને આમ કહેવાય ને કે બર્નિંગ ડિઝાયર, જ્યારે આમ અત્યંત તીવ્ર જિજ્ઞાસા ન થાય ત્યાં સુધી કથા પણ સુફળ થાય નહીં. નારદજી તો પાત્ર પણ હતા, સહજ રીતે જાય છે વાછરડા પાસે, આ જ પ્રશ્ન કરે છે સત્સંગનો મહિમા શું? અહીંયા પણ વાછરડું શબ્દ સાંભળી શરીર એનું શાંત થઈ જાય છે. વિચાર કરો નારદજી કેવા બગડ્યા હશે. હવે તો ધુવા પુવા થઈ અને જાય છે બ્રહ્માજી પાસે કે હવે તમારે કેવું હોય તો કયો ને પ્રભુ, આટલું બધું તપ, આટલું બધું કસવાનું. એટલે બ્રહ્માજી કહે છે કે છેલ્લી વાર એક રાજાને ત્યાં રાજકુમારનો જન્મ થયો છે, તું તે રાજકુમાર પાસે જા, તે તને સત્સંગનો મહિમા કહેશે. જાય છે રાજકુમાર પાસે. આમ પણ કહેવત છે કે દૂધે દાજેલો હોય ને એ છાસે ફૂકી ફૂકીને પીવે. 3 વાર આવી રીતે થયું તો નારદજીને પણ એમ હતું કે નક્કી રાજકુમાર પણ જય સિયારામ થઈ જશે. પણ આમ ગુરુ ઉપર શ્રદ્ધા હતી ને, બ્રહ્માજીએ કહ્યું હતું એટલે માનવું તો જોઈએ. અને ગુરુ ઉપર શ્રદ્ધા હોય, અને આમ પણ કહેવાય કે જો બાત દબા સે નહીં હોતી वो बात दुआ से होती है. काबिल गुरु जब मिलता है, काबिल जब व्यास मिलता है, तब बात हरि से होती है, तब बात खुदा से होती है. ગુરુના વાક્ય ઉપર શ્રદ્ધા. જાય છે રાજકુમાર પાસે, પ્રશ્ન કરે છે કે સત્સંગનો મહિમા શું? અને ત્યારે રાજકુમાર એક દિવ્ય શરીર ધારણ કરે છે અને નારદજીને કહે છે કે મને ઓળખ્યો નહીં તમે? જે જંગલમાં કાચિંડો હતો, પોતાના કર્મના કારણે કાચિંડો બન્યો હતો, પણ તમારા એક ઘડીના સત્સંગથી, આમ પણ કહેવાય એક ઘડી આધી ઘડી, આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. ઈ જ કાચિંડો છે તે પોપટ બન્યો, ઈ જ પોપટ છે તે વાછરડું બન્યો, ને ઈ જ પોપટ તમારા સંગના કારણે હું રાજકુમાર બન્યો.
આનાથી મોટું સત્સંગનો મહિમા શું હોઈ શકે કે એક ખાલી ક્ષણનો તમારો સંગ અને મારી આખી કર્મની યાત્રા છે ને એ કર્મનો આખો ફેરો છે ને એ પૂરો થઈ ગયો અને હું હવે દિવ્ય લોકમાં જાઉં છું. જો આ વાર્તામાં જે આખી પ્રોસેસ હતી ને, આખી પ્રક્રિયા, એ તમારા ને મારા આપણા બધા માટે કામની છે. પેલા કોઈ પણ માણસ હોય ને કાચિંડો હોય. આમ તો સમાજમાં જોઈએ માણસો કાચિંડા જેવા, જો બધા મર્મ પકડવાના. કાચિંડો એટલે રૂપ બદલે, એમ આપણે પણ વી આર મેનિફેસિસ. આપણે બહાર કાંઈક હોઈએ છીએ, આપણે અંદર કાંઈક હોઈએ છીએ. અંદરની વિચારધારા કાંઈક હોય, બહાર વિચારધારા કાંઈક હોય. તો આવો કાચિંડા જેવો માણસ જ્યારે સત્સંગમાં આવે ને એટલે ધીમે ધીમે એ પોપટ બને. પોપટ એટલે કે શુદ્ધમ ગાય અતિ શુક બને. જેવું સાંભળે ને તેવું જ તે બોલે. અને એટલા માટે મહાત્મા અને સામાન્ય માણસ એમાં ફરક શું? સામાન્ય માણસ છે ને વિચારે કાંઈક, બોલે કાંઈક, કરે કાંઈક. પણ સજ્જન માણસ હશે ને એ મનસ્ય એકમ, વચસ્ય એકમ, કર્મણ્ય એકમ મહાત્મા નામ. જેવું વિચારે ને તેવું જ બોલે, જેવું બોલે ને તેવું કરે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની એની રે. તો એ પોપટ બને અને ત્યારબાદ વાછરડું બને. વાછરડાને આપણે બધાએ જોયું હશે, ગાયને જોઈ હશે. એ કાંઈ પેલા ખાઈ લે ને પછી એ આમ બપોરનો સમય હોય અને ત્યારે ઝાડ નીચે બેઠી અને વાગોડે. એમ શ્રેષ્ઠ શ્રોતા કોણ કે સાંભળેલું હોય એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી ન નાખે, પણ એને વાગોડે, રિચર્ન પ્રોસેસ કરે, રીથિંકની પ્રોસેસ કરે. અને એવા શ્રોતા હોય છે ખરા અર્થમાં કે જે કથામાં આવે ને એ કથાને સાંભળે, ધીમે ધીમે એનું મનન કરે, ચિંતન કરે અને જીવનમાં ઉતારે. બાકી આવું ન થાય ને તો શ્રોતા સોતા થઈ જાય અને વક્તા પણ બિચારા બકતા થઈ જાય, આવી હાલત થઈ જાય. પણ તમે તો બધા જાગૃત શ્રોતાઓ છો, તો એ વાછરડું બને. અને ત્યારબાદ જ્યારે સત્સંગમાં અને ઠાકુરજીની કૃપા થાય, શ્રી હરિની કૃપા થાય, ત્યારે રાજકુમાર બને. ભગવદ્ ગીતામાં ભગવાને આપણા બધાનું એડ્રેસ આપેલું છે, આપણે કોણ. ત્યારે ભગવદ્ ગીતા કહે છે મમૈ વાંસો જીવલોકે જીવભૂત સનાતન, કે દરેક વ્યક્તિ છે એ હરિના હસ્તાક્ષર છે. આપણે બધા એના જ અંશ છીએ. શંકરાચાર્યજીને પૂછીએ તો આપણું સરનામું આપશે, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આપણે સચ્ચિત આનંદની ખાણ છે. એ દિવ્ય ઘૂઘવાટા કરતો આનંદનો રત્નાકર તમારી મારી અંદર વિલસી રહ્યો છે. આપણે આવા છીએ. તો હવે બીજો પ્રશ્ન થાય, માણસ દુઃખી કેમ છે? આપણે આવા છીએ તો દુઃખી કેમ છે? માણસ દુઃખી એના લખણના કારણે છે. બાકી શાસ્ત્ર તો આપણને એમ જ કહે છે કે આપણે આવા છીએ. શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રાહ, ધ સન ઓફ ધી ઇમોર્ટલ ઓફ ધી ગોડ. આપણે અમૃતની ખાણ છીએ. પણ તકલીફ ક્યાં પડે છે? જો આ સરસ મજાનો માઇક છે, આ માઇક દ્વારા તમારા સુધી મારો અવાજ પહોંચી રહ્યો છે. આ માઇક છે તે ઇલેક્ટ્રિસિટી સાથે જોડાયેલું છે. કદાચ કોઈ ચાપ પાડી દે, અહીંયાથી વાયર છે ખેંચી નાખે, તો આ માઇક કામ નહીં કરે. એવી રીતે શાસ્ત્ર પણ એમ કહે છે કે ઈશ્વર છે, શ્રી હરિ છે, ભોલે બાબા છે, પણ આપણે એની સાથે જોડાયેલા રહીએ. વી કનેક્ટ ઇટ. ઘણીવાર એવું થાય કે આપણે એની સાથે જોડાયેલા રહેતા નથી. અને જ્યાં સુધી જોડાયેલા ન રહીએ ત્યાં સુધી કૃપાની અનુભૂતિ નહીં થાય. કૃપાની અનુભૂતિ કોના ઉપર થાય? જ્યારે તે ઈ પરમ ચૈતન્ય સાથે, શ્રી હરિ સાથે જોડાયેલા રહે. એટલા માટે તો આ ભાગવત કથા છે ને, કથા જગાડે છે વાલા. ઉઠવું અને જાગવું આ બંને શબ્દમાં અંતર છે. ઉઠવું હોય તો એલાર્મ સેટ કરવો પડે, પણ જાગવું હોય તો વિચારોને સેટ કરવા પડે. આ ભાગવત કથા છે ને એ તમારા અને મારા જીવનમાં વિચારોને સેટ કરવાની એક ક્રિયા અને પ્રક્રિયા છે. પણ ઘણીવાર આપણે મૂળિયા સાથે કોઈ વૃક્ષ છે જોડાયેલું ન રહે તો વૃક્ષનું અસ્તિત્વ ન રહે. એમ આપણે પણ આપણા ઈષ્ટદેવ સાથે, આપણા ગ્રંથો સાથે જ્યાં સુધી જોડાયેલા રહેશું ને ત્યાં સુધી એ અનુભૂતિ છે ને સહજ ઉતરશે. અને બાકી અનુભૂતિ નહીં થાય, જીવનમાં મજા નહીં આવે, જીવનમાં આનંદ નહીં આવે. બે વ્યક્તિ જતા હતા, લક્ષ્મી અને નારાયણ ભગવાન જોતા હતા, અને લક્ષ્મીજીને ઈચ્છા થઈ કે આ ભક્ત ઉપર કૃપા કરું. એટલે નારાયણ હસીને કહે છે કે દેવી, એના ભાગ્યમાં જ નથી. લક્ષ્મીજી કે મારે કૃપા કરવી ને. સોના મોહરની જે પોટલીઓ છે ને એ જંગલમાં આમ રાખી દે છે. બે વ્યક્તિ જતા હોય અને ત્યાં બે વ્યક્તિને વિચાર આવ્યો કે આપણે એક કામ કરીએ તો આંખે પટ્ટી બાંધી દઈએ તો કેવું રહે. ત્યારે એવો વિચાર આવ્યો, આંખે પટ્ટી બાંધે છે, સોના મોહરની પોટલી હતી એમને મળી નહીં. આપણા જીવનમાં પણ આવું છે કે ઈશ્વરે આપણા માટે અલગ અલગ ઘટનાઓમાં આનંદ મૂકેલો છે, પણ આપણે જો એની સાથે, આ ભાગવત ગ્રંથ સાથે
જ્યાં સુધી જોડાયેલા નહીં રહીએ, ઠાકુરજી સાથે જોડાયેલા નહીં રહીએ, ત્યાં સુધી એ આનંદની અનુભૂતિ નહીં થાય. અને એટલા માટે સચ માનો, આ ભાગવત કથા છે ને એ આનંદની અનુભૂતિ છે. અનુભૂતિ કરવાનું સાધન છે, એ ક્રિયા છે, એ પ્રક્રિયા છે. અને ખરા અર્થમાં એટલા માટે ભાગ્યશાળી છે, સત્સંગતિ જેવું માધ્યમ છે કે એ તમને અને મને છે બદલી શકે. બાકી તો માથા બદલવા સહેલા, વિચારો બદલવા ને એ સૌથી અઘરામાં અઘરી પ્રોસેસ છે. આ જગતમાં સૌથી અઘરામાં અઘરું શું? તો કે વિચારો બદલવા. શાસ્ત્રીજી માટે પણ ધન્યવાદ. યુટ્યુબથી હું એમની કથા સાંભળું છું. એમની શૈલી, એમનો ધારા પ્રવાહ, એમની જે ગુરુ પાસેથી જેવો ભણ્યા છે એ આખી પરંપરાને પ્રણામ, એમને વંદનને. આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે આવા મહાત્માઓ, આવા વ્યાસજીઓ આપણને મળતા રહીએ છે. તો ખરા અર્થમાં અહીંયા રજવાડામાં અજવાળું છે. તો ભાગ્યશાળી તમારી જય હો. અસ્તુ. ભાઈ